આ વિડીયો સાખી બરાબર સાંભળજો। કીડી દર કીડી ચરે કબહુ खता ना खाए, सच्चा गुरु के बाल के कभी कोई थी मरे नहीं, मार्या कभी न जाए। એટલે સાચા ગુરુનો શિષ્ય હોય ને, અધર તકટ જેણે જાતો આવતો હોય એને ચેલો કહેવાય। ચામડાના ગુરુની વાત નહીં કરતો, અધર તકટ ઉપર ગુરુ છે। એ ગુરુ પાસે જે જીવ જાતો આવતો હોય ને એના શરીરને કોઈના બાપની સત્તા નહીં કોઈ મારી શકે, કંઈ મરે પણ નહીં એની ઈચ્છા વગર। એની ઈચ્છા હોય ને તારા જેનો દેહ પડે, બાકી એમને ન પડે। કારણ કે અધર તખત વસ્તુ એવી છે, એ સદગુરુ મહારાજનો વાહો છે। સદગુરુ મહારાજ પાસે જાતો હોય ને એ કોઈના બાપની તાકાત જ નહીં, કાળ પણ ના મારી શકે એને, એટલો પાવર છે સદગુરુનો। ગુરુને જવાબ દેવો પડે, ગુરુ પાસે યમરાજાને જવાબ દેવો પડે, એની પાસે જવાય ના જવાય। ગુરુ પાસે એવી ચમત્કારી વસ્તુ હોય, ભસમ થઈ જાય યમરાજા। એટલે સાચા ગુરુના સંતો હોય ને એનાથી સાવધાન રહેવું, સાચા સંતથી। કારણ કે સાચા સંતો એ સદગુરુ પાસે જાતા આપતા જ હોય, એટલે એની કોઈ હાનિ કે કાંઈ કરવું નહીં, એનું પરિણામ ભયંકર આવે। અગ્નિમાં હાથ નાખો, અગ્નિ છે ને એ ભગવાનનું રૂપ છે, અને જો એમાં કદાચ જો તપેલું લોખંડ હોય ને એ સંત છે એનો, એને આડો જ ખબર પડે। અગ્નિમાં હાથ નખાય પણ લોખંડના હાથ અડાડાય નહીં, અને અડાડો એટલે ભગવાન એને ભૂકા બોલાવી નાખે। એટલે સાવધાન રહેવાનું, સંતની કોઈ હાનિ ના કરતા। સંતની હાનિ કરી એના ઇતિહાસોમાં બતાવ્યા છે। કૃષ્ણ ભગવાનના કુળને હું ખેદી નાખ્યું, વાટલું બાંધી અને સંતોની મશ્કરી કરવા જતા, એટલે ભગવાને એનું કુળ આખું ખેદી નખાયું। જો ભગવાનનું કુળ ખેદી નખાયું તો મારો ને તમારો શું ભાર છે એમાં। ચાલો, જય ગુરુદેવ, સત્યમાં હેડજો।